નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓ અને નાયબ મામલેદારની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે 7/9/2025 ના રોજ લેવામાં આવશે। હવે આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ સંમતિ પત્રક અને ડિપોઝિટ ફી છે તે ભરવાની રહેશે। તો સંમતિ પત્રક અને ડિપોઝિટ ફી ઓનલાઈન કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી નું જે ઓજાસનું પોર્ટલ છે તેમની વેબસાઈટ સૌથી પહેલા જોવા મળશે gpsc-ojas.gujarat.gov.in। તો તે વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને કોન્સેન્ટ નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કોન્સેન્ટ ફોર એક્ઝામ નો ઓપ્શન જોવા મળે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારી પાસે અરજીની વિગત માંગશે। જેમ કે મિત્રો, અહીંથી પોસ્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તો ડીવાયએસઓ નો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, આ મુજબ એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને તમારું નામ જોવા મળશે, તમારી જન્મ તારીખ જોવા મળશે, ત્યાર પછી જાતિ જોવા મળશે, જેન્ડર, અને મિત્રો તમારા જે કન્ફર્મેશન નંબર છે તે તમને જોવા મળશે। નીચે મિત્રો એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે એક્સેપ્ટ નું બટન છે તે એક્સેપ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી આઈ એગ્રી એન્ડ પેમેન્ટ કોન્સેન્ટ ડિપોઝિટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને જે પે ફી નો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે સામાન્ય વર્ગના જો ઉમેદવાર હશો તો તમારે 500 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે, પરંતુ તમે અનામત વર્ગના ઉમેદવાર હશો તો તમારે 400 રૂપિયા ડિપોઝિટ ફી ભરવાની રહેશે। હવે તમે પેમેન્ટ કોના વડે કરવા માંગો છો, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે ક્યુઆર કોડ, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી દેવાની રહેશે અને જે પ્રોસીડ ટુ પે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે જેથી કરી તમે જે કાર્ડ અથવા તો જે બેંક ખાતાની વિગત આપેલ છે તે બેંક જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન ડિપોઝિટ ફી ભરાઈ જશે અને જેવી ડિપોઝિટ ફી ભરાઈ જશે એટલે તમારું જે કન્સેન્ટ ફોર્મ છે તે પણ સબમિટ થઈ જશે અને એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો, જે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ ની 7/9/2025 ના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે, તો આ પરીક્ષા આપવા માટે તમારે સંમતિ પત્રક અને ડિપોઝિટ ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે, તમે જાતે જ ઓનલાઈન સબમિટ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।